નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે ગુજરાતી. ધોરણ 10માં ગુજરાતીમાં આપણે પૂરક વાચનમાં પાઠ 1 બહાદુર બાળકો જોઈ ગયા. હવે પૂરક વાચનનો પાઠ 2 નદી વિયોગ હવે આપણે જોઈશું. પાઠ 2 પૂરક વાચનનો નદી વિયોગ. એના લેખક છે પ્રફુલ્લ રાવર. જન્મ 5/9/1948. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલનું વતન વિરમ ગામ છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન છે. નોખા અનોખા, બા એટલે ચરિત્ર મુકુર, નહીં વિસરાતા ચહેરા એમના નોંધપાત્ર ચરિત્રાલેખનો છે. આવતીકાલની શોધમાં અને મિનોઈ સાચું કહેતી હતી તેમના કાવ્ય સંગ્રહો છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક તેમના લઘુકથાના સંગ્રહો છે. શબ્દાર્થી તેમનો વિવેચન સંગ્રહ છે. તેમનો કૃતિઓ પુરસ્કૃત પણ થઈ છે. વતન પ્રેમ પણ દરેક વ્યક્તિના મનમાં સચવાયેલો રહે છે. પોતાના ગામને પાદરે પહેલાં જે નદી હતી તે હવે લુપ્ત થઈ ગઈ છે. તેથી નદી ન હોવાનો વિયોગ આ કૃતિમાં ભારોભાર અનુભવાય છે. ક્યાંક જોવા મળતી કાવ્યાત્મક શૈલી નિબંધને મનભર બનાવે છે. લોકમાતા તરીકે સર્વશ્રીકૃત નદીની પ્રવાસિતાને લેખક યાત્રાધામ તેમજ તીર્થ સ્થાન માનીને સ્મરે છે. જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું ત્યારે મન ઘડીભર અતીતમાં રમમાણ થઈ જાય છે. કે ગામના કોઈ વ્યક્તિ પાસે અતીતના એટલે કે વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું, એટલે કોઈ વડીલ વ્યક્તિ હોય તો એમની પાસેથી જ્યારે ગામનો ઇતિહાસ કે ગામમાં જે અગાઉ જે કંઈ ઘટના કે કોઈ પ્રસંગ જે બની ગયો હોય તો એ સાંભળે છે ત્યારે મન ઘડીભર અતીતમાં રમમાણ થઈ જાય છે. અતીત એટલે ભૂતકાળમાં રમમાણ એટલે કે લીન અથવા તો મગ્ન થઈ જાય છે. ભવ્ય વારસો ધરાવતા નગરનો હું નાગરિક છું. એટલે કે ભવ્ય વારસો કે ભવ્ય એટલે કે મોટો, વારસા એટલે કે ઉત્તરાધિકારી ધરાવતા નગરનો હું નાગરિક છું એ મારી મોટી ઉપલબ્ધિ છે. એટલે કે જાણે કે એને મળતી સિદ્ધિ છે. એમ જ ક્યારેક સાંભળું છું કે મારું ગામ નદી કિનારે હતું, કે એવું સાંભળે છે કે મારું ગામ નદી કિનારે હતું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું. વહેતી નદીની કલ્પના કરું છું. હવે આપણને કોઈક નદી એવું કદાચ કોઈક વાત કરે તો પણ આપણને મનોમન એનું ચિત્ર એવું ઉપસી આવે કે વહેતી નદી એટલે શું હોય કે એક નાની અમસ્તી નદી હોય ને એ વહેતી જતી હોય. કેવા સરસ દિવસો હશે જ્યારે ગામની ભાગોળે નદી વહેતી હશે. મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. એટલે કે એમના જે પૂર્વજો હતા, એના જે વડવાઓ હતા, એ વડવાઓએ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષા કરું છું. કે પૂર્વજોની મીઠી ઈર્ષ્યા એટલે કે ઈર્ષ્યા તો કરે છે પણ મીઠી ઈર્ષ્યા. કેમ કે ઈર્ષ્યા એટલે ખરાબ પ્રકારની ઈર્ષ્યા હોય તો કોઈકને જોઈને બળતરા કહેવાય, પણ પૂર્વજોએ એ સારો સમય એ નદી પાસે વિતાવ્યો હશે જે એમને અત્યારે લેખકને વિતાવવા મળતો નથી. ખડખડ ઘોષ કરતી નદી તે મારા ગામની ઘોષા નદી. એટલે કે ખડખડ ઘોષ કરતી નદી એમના ગામની ઘોષા નદી હતી. પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી મળતા એના સગડ. કે આ નદીનું ક્યાંય અત્યારે અસ્તિત્વ નથી અને ક્યાંય એના સગડ એટલે કે એની નિશાની અથવા તો એ નદીના પગલાં પણ જોવા મળતા નથી. કે એની નિશાની કે એના જે ચિહ્નો કે પાણી વહીને જતું હતું એ પણ અત્યારે તો જોવા મળતું નથી. નદી હતી તેને વર્ષો થઈ ગયા. આજની પેઢીએ નદી જોઈ નથી. કે એ જે નદી હતી એના ગામમાં એને તો ઘણા વર્ષો થઈ ગયા પણ આજની પેઢીએ એ નદી જોઈ નથી. નદી હતી એ વાત પણ વિસરાઈ ગઈ. કે નદી હતી એ વાત પણ હવે તો ભૂલાઈ ગઈ છે. મારા ગામની નદી માટે માત્ર મારે નહીં સૌના માટે એક દંતકથા સમી છે. દંતકથા એટલે કે કદાચ સાચી ન હોય એવી વાર્તા, એટલે કે કોઈકના દ્વારા કહેવાયેલી એવી વાત એને દંતકથા કહેવાય. છતાંય આ દંતકથાને હું વાગોળું છું. છતાં પણ આ દંતકથાને હું વાગોળું છું એટલે કે યાદ કરું છું. કહો કે પંપાળું છું. જેમ કોઈ માતા નાના બાળકને પંપાળે તેમ, કે માતા કેમ નાના બાળકને પંપાળતી હોય એવી રીતે એ જે નદીવાળી વાત છે એ એને યાદ કરે છે. તો ક્યારેક આ દંતકથામાં હું ઘૂંટણવાળી નવોઢાની અનુભૂતિ કરું છું જેના મુખારવિંદની મને ઈચ્છા છે. કે ઘૂંઘટવાળી નવોઢાની અનુભૂતિ કે ઘૂંઘટવાળી નવોઢા એટલે કે નવી પરિણીત સ્ત્રી એની અનુભૂતિ કરું જેના મુખારવિંદની મને ઈચ્છા છે. કે જેનું મુખ જોવાની, કે જેવી રીતે નવી પરિણીત સ્ત્રી હોય તો એનું મુખ ઘૂંઘટથી ઢંકાયેલું હોય અને એનું મુખ જોવાની ઈચ્છા હોય એવી રીતે લેખકની પણ અહીંયા નદી જોવાની ઈચ્છા હતી.
આજે મારા ગામમાં નદી હોત તો આ માત્ર કલ્પના છે, છતાંય એમાં રાચવું મને ગમે છે. કે જો આજે મારા ગામમાં નદી હોત તો, કે આ માત્ર કલ્પના છે પણ છતાં એમાં મને રાચવું, એટલે કે નદી કદાચ કાશ હોત તો કેટલું સારું એમ, કેમ કે મને નદી ગમે છે અને નદી કિનારે મારું ગામ નથી એ ખ્યાલથી હું ખિન્ન થાઉં છું. એટલે કે એનાથી એ દુઃખી થાય છે, ઉદાસ થાય છે. હું કેટલો કમભાગી છું, એટલે કે હું કેટલો નસીબ વિનાનો છું કે મારું ગામ નદી કિનારે નથી. કશું મારી પાસે ન હોત પણ માત્ર નદી હોત તો હું કેટલો ભર્યો હોત, કે મારી પાસે કશું ન હોત ને ફક્ત એક નદી હોત તો પણ હું કેટલો ભર્યો હોત. હું નદી માટે ઝૂરું છું, નદી માટેનો મારો અઝુરાપો જન્મજાત છે. એટલે કે નદી માટે ઝુરાવો એટલે કે યાદ કરીને ટળવળવું એ એની તલસ છે, એ જન્મજાત છે. નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી. હા, નદીનું નામ સાંભળીને હું જરૂર કોળી ઉઠું છું કે જ્યારે અમદાવાદ જતા હતા ત્યારે એના બાપા સાથે અમદાવાદ જતા હતા ત્યારે સાબરમતી નદી ઉપરથી ગાડી પસાર થતી ત્યારે નદીનું નામ સાંભળીને હું જરૂરથી કોળી ઉઠતો, એટલે કે ખુશ થઈ જતો હતો. પ્રવાસમાં ક્યાંય વચ્ચે નદી આવે તો વહાલથી નજર કરી લઉં છું, એટલે કે પ્રવાસ પણ જ્યારે પણ જાઓ અને ત્યાં કોઈક નદી આવે તો વહાલથી એ નજર કરી લે. અને મને મારી ઘોષા નદી યાદ આવી જાય, કે એમના જે ગામમાં નદી છે ઘોષા નદી એ એને યાદ આવી જતી. સાબરમતી સતત વહેતી નદી નથી, ક્યારેક જળ જોવા મળે, ઓછું જળ અને વધુ રેત. એ નદીની મારી પહેલી ઓળખ, કે સાબરમતી નદી એ સતત વહેતી નદી નથી, કે ક્યારેક એમાં પાણી જોવા મળે અને ઓછું જળ, એટલે કે પાણી ઓછું અને રેતી વધારે. એ નદી તરીકેની મારી પહેલી ઓળખ હતી. પણ એની વિશાળતા આહલાદક કરી ગઈ, એટલે કે એની જે વિશાળતા, કે જે સાબરમતી નદી એની જે વિશાળતા છે, નદી એટલી મોટી છે કે એનું દ્રશ્ય લેખકને આહલાદક કરી ગયું હતું, ગમાડી ગયું હતું. સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અનેક નદીઓ જોઈ, વહેતું જળ જોઈને હું છલોછલ થઈ જાઉં છું. એટલે કે વહેતું પાણી જોઈને હું છલોછલ, એટલે કે પાણી જોઈને જ તેઓ ખૂબ ખુશ થઈ જતા. કબીરવડ જોવા જતાં નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મને નદી ઝંખનાને પલ્લવિત કરી. નદી વગર સ્નાન ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, અર્ધ ક્યાં આપું, નદી વગરનો હું નિરાધાર છું. એટલે કે નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ નદીની ઝંખનાએ પલ્લવિત કરી હતી. એટલે કે આજે નદીને જોવાની જે એની ઈચ્છા હતી એ પૂરેપૂરી વિકસેલી હતી. એટલે નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મારી નદી ઝંખનાને પલ્લવિત કરી, એટલે કે નદીને જોવાની એની જે ઝંખના હતી એ પૂરેપૂરી હતી. નદી વગર સ્નાન ક્યાં કરું, એટલે કે નદીમાં જ્યારે સ્નાન કરવાનું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, કે નદીમાં જ્યારે સૂર્ય નમસ્કાર કરે, સૂર્યને વંદન કરે, અર્ધ ક્યાં આપો, કે સૂર્યને જે પાણી ચડાવે છે એ સૂર્યને અર્ધ્ય કર્યું કહેવાય, તો એ હું ક્યાં કરું, નદી વગરનો હું નિરાધાર છું. ગામ છોડીને નદી કાંઠા ગામે રહેવા જવાની ઈચ્છા વ્યક્ત કરું છું, કે પોતાનું ગામ છોડીને નદી કિનારે જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પણ પાછું ગામ મને પકડી રાખે છે, એટલે કે એના ગામમાં પણ એને રહેવાની ઈચ્છા થાય છે, જકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર ફંટાયેલી રીસાયેલી નદી પાછી ધસમસથી આવીને બાહુ ફેલાવી ગામની ભાગોળને ભેટશે. કે હવે એમની જે ગામની નદી હતી ઘોષા નદી, તો એ ક્યાંક ફંટાઈ ગઈ છે, પણ લેખકને એવું લાગે છે કે ક્યારેય પણ ભૌગોલિક પરિવર્તન થશે અને ગામથી દૂર ફંટાયેલી રીસાયેલી એવી નદી ગામની ભાગોળે આવીને ભેટશે અને નીરથી ભાગોળ ભીની થઈ જશે. એટલે કે નદીના પાણીથી એમની જે ગામનો ભાગોળ છે, ગામનું પાદર છે, એ ભીનું થઈ જશે. અને હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ, કે એ ભીની માટીનું તિલક હું મારા માથે કરીશ. નદીનું મારું આકર્ષણ છે એની ગતિ. આમ તો નદી એટલે ગતિ એવી મારી સમજ છે, કે નદી એટલે તો ગતિ, કે નદી હંમેશા વહેતી હોય છે. આ ગતિમાં વેગ છે પણ આવેગ નથી, કે નદીની ગતિ છે એ ગતિમાં વેગ છે પણ નદીમાં આવેગ નથી. અને જ્યારે ક્યારેક એનામાં આવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતા ગુમાવી દે છે, કે નદીમાં જ્યારે આવેગ હોય તો એનું રૂપ છે, નદીનું રૂપ એનું જે સુંદરતાનું રૂપ છે
અને એને ગુમાવી દે છે અને બની જાય છે રૌદ્ર. એટલે કે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે તમે એમની પરિસ્થિતિને સમજી શકો છો, જોઈ શકો છો કે જ્યારે નદી આમ હોય તો આપણને ખૂબ સુંદર લાગે, પણ જ્યારે પૂર આવે તો એ આપણને ભયંકર હોય એવું લાગે છે. પણ એવું તો ભાગ્યે જ બને છે, તો એટલે તો એ માતા છે. એટલે એવું ભાગ્યે જ બને છે કેમ કે એ માતા છે. પ્રવાસ એનું કર્મ છે, સૌને આપવું એનો ધર્મ છે. એટલે કે પ્રવાસ એનું કર્મ છે, સૌને આપવું એનું ધર્મ છે. અટકવું એના ભાગ્યમાં નથી, કે નદીનું અટકવું એના પોતાના નસીબમાં નથી. એ ફંટાઈ જાય છે પણ અટકી જતી નથી. એટલે કે નદી ફંટાઈ જાય છે, એટલે કે પોતાનો રસ્તો જોઈ તો બદલી લે છે પણ અટકી જતી નથી. હા, ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે. ક્યારેક નદી છે એ પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. ઘોસા નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે, કે એમના જે ગામના પાદરે જે નદી હતી એ નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. મારા ગામની આ ઘોસા નદી એ ક્યાંક લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને. એટલે કે ક્યાંક લુપ્ત થયેલી, એટલે કે ક્યાંક ગાયબ થઈ ગયેલી સરસ્વતી નદી તો નહીં હોય ને. હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું. પ્રવાસીના દર્શન કરું છું. એનો પ્રવાસ યાત્રા છે, માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે, કે નદી એ પોતે જ એક યાત્રાધામ છે. હું પ્રવાસી નદીનો ભક્ત છું. નદી મારે મન દેવી છે, જેમાં સત્યનો અંશ છે, કે નદી લેખકને મન દેવી છે અને જેમાં સત્યનો અંશ છે. માટે હું મારા ગામમાં નદીને શોધું છું. એ ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડેલી નદી પાછી આવશે. એટલે કે આજે નહીં તો ગમે ત્યારે પણ લેખકને એ નદી પાછી મળવાની છે. મને જળશે એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે, કે જ્યારે નદી એને મળશે ત્યારે એના માટે ઉત્સવ બની રહેશે. પણ ક્યારે? કાળ દેવતાને પૂછું, એટલે કે હું કાળદેવને પૂછું. જો કે મને એનો ભય છે, કાળ ક્યાંક મને કોળિયો કરી જશે તો. એટલે કે કાળદેવ છે ક્યાંક મને કોળિયો, એટલે કે કદાચ મને મારી નાખશે તો. અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે, કે હમણાં મને એવું થાય છે કે નદી ક્યાંક મારામાં સમાઈ ગઈ છે. હું જ નદીનો એક અંશ છું. મારી ગતિ એ નદીના અદૃશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે, કે મારી જે ગતિ છે એ નદીના અદૃશ્ય સ્પર્શનો ચમત્કાર છે. નદી મારામાં છે, હું નદીમાં છું. એટલે કે આ જે નદી વહે છે, નદી મારામાં વસેલી છે અને હું નદીમાં છું. હું અને નદી અન્યોન્યમાં સમાવિષ્ટ થઈ ગયા છે. અન્યોન્યમાં એટલે કે એકબીજામાં સમાવિષ્ટ થઈ ગયા છે અને હું નદી બની ગયો છું. એટલે કે હું નદી બની ગયો છું. એટલે કે હું જાણે કે નદી બની ગયો છું. અને લેખકને નદી પ્રત્યેનો એટલો જે અનહદ પ્રેમ છે એ પ્રેમ અહીં વ્યક્ત થાય છે. હું અને માંથી, આ જે પાઠ છે એ હું અને માંથી લેવામાં આવ્યો છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે.